નમસ્તે, હું ડૉક્ટર ઉર્વ પટેલ, કન્સલ્ટન્ટ રેડિયોલોજિસ્ટ, સરસ્વતી હોસ્પિટલ એન્ડ ટ્રોમા સેન્ટર. આજે આપણે સીટી સ્કેન અને એમઆરઆઈના તફાવત વિશે વાત કરવાની છે. મને ઘણીવાર એવો સવાલ આવે છે કે સીટી સ્કેન અને એમઆરઆઈમાં ફરક શું છે. તો પહેલાં આપણે સીટી સ્કેનથી ચાલુ કરીએ. સીટી સ્કેન એટલે મલ્ટિપલ એક્સરેસ, સિંગલ નહીં પણ મલ્ટિપલ એક્સરેસ એક સાથે આપણે પેશન્ટ પર રેડિએટ કરીએ છીએ અને તેની ઇમેજીસ ડેવલપ કરીને તેને એક્ઝામિન કરીએ છીએ. આ એક રેડિયેશન છે. જેમ આલ્ફા રેસ, બીટા રેસ, તેમ એક્સરે એક રેડિયેશન છે, પણ તે હાનિકારક નથી હોતું એટ લોઅર ડોઝીસ. એટલે જ્યારે આપણને જરૂર હોય ત્યારે જ આપણે સીટી સ્કેન કરાવીએ છીએ અને મહત્ત્વની જાણકારી લઈએ છીએ. હવે સીટી સ્કેનમાં કરાવવાનું કારણ શું છે તે કે ટ્રોમા, ઇન્જરી, બ્રેઇન હેમરેજ, લંગ્સ, બોન્સ, આ બધું સારી રીતે સીટી સ્કેનમાં જોવા મળે છે. તેને હું સારી રીતે એક્ઝામિન કરી શકીએ છીએ અને તમને ફાસ્ટર રિઝલ્ટ આપી શકીએ છીએ. સીટી સ્કેનને યુઝ્યુઅલી મેક્સિમમ 5 થી 10 મિનિટ થતું હોય છે અક્વાયર કરવામાં અને ઇમેજીસ જનરેટ કરવામાં. એના માટે ટ્રોમા હોય, ઇમરજન્સી હોય, એ ફાસ્ટ રિઝલ્ટ આપે છે. બીજી વસ્તુ કે સીટી સ્કેન તમે લંગ્સ, એબ્ડોમન, બ્રેન આ ત્રણમાં બી કરાવો છો અને બોન્સમાં બી કરાવો છો. તે એવું જાણવા મળે છે કે સોફ્ટ ટિશ્યુ છે, કોઈ કલેક્શન છે કે બીજું કોઈ હેમરેજ છે, શરીરમાં બીજે ક્યાંય તકલીફ છે, તેના માટે આપણે સીટી સ્કેન કરાવીએ છીએ. હવે એમઆરઆઈ પર આવીએ તો એમઆરઆઈ બેઝિકલી રેડિયેશન નથી, એ મેગ્નેટિક ફિલ્ડનું યુઝ કરે છે. એમઆરઆઈનો ફૂલ ફોર્મ છે મેગ્નેટિક રિઝોનન્સ ઇમેજિંગ. તો તે મેગ્નેટિક ફિલ્ડનું યુઝ કરે છે અને આપણા બોડીના જે સેલ્સ છે કે એટમ્સ છે તેના પર ફિઝિક્સ ઇસ્તેમાલ કરીને ઇમેજીસ આપે છે આપણને. તે યુઝ્યુઅલી લાંબો ટાઈમ લેતો હોય છે, 20 થી 45 મિનિટનો સ્કેન હોય છે. એમઆરઆઈ કેમ કરાવીએ છીએ તો એમઆરઆઈ આપણને ક્રિસ્ટલ ક્લિયર સોફ્ટ ટિશ્યુ ઇમેજિંગ આપે છે. તે ક્યાં ક્યાં યુઝ થાય છે તો બ્રેઇન ઇમેજિંગ, સોફ્ટ ટિશ્યુ ઇમેજિંગ જેમ કે મસલ્સ, જોઇન્ટ્સ, નીઝ, શોલ્ડર, હિપ જોઇન્ટ, અને મહત્ત્વનું લંબર સ્પાઇન, ડોર્સલ સ્પાઇન અને સર્વાઇકલ સ્પાઇન. સ્પાઇનમાં એટલે યુઝ થાય છે કે ગાદી ખસી ગઈ, તે સૌથી સારું રિઝોલ્યુશન એમઆરઆઈ આપે છે. એમઆરઆઈમાં વાર એટલે લાગે છે કારણ કે ઇમેજ એક્વાયરિંગ ડિફરન્ટ સિક્વન્સીસ વાઇઝ થતું હોય છે અને હરેક સિક્વન્સનો ટાઈમ અલગ અલગ હોય છે. તેના માટે પેશન્ટને ઘણીવાર એવું લાગતું છે કે આટલી બધી વાર, પણ બહુ જરૂરી હોય છે ત્યારે જ કરાવતા હોઈએ છીએ. સીટી સ્કેનને એમઆરઆઈમાં કયું સારું કયું ઓછું સારું એવું નથી જરૂરી હોતું. તે તમારા ડૉક્ટર પર ડિપેન્ડ કરે છે કે એમને શું જરૂર છે કરાવવાની અને એમને શું જાણવું છે. એટલે બંને પોતપોતાની જગ્યાએ બહુ જ મહત્ત્વના ડાયગ્નોસ્ટિક ફીચર્સ છે આપણી પાસે ઇન મોડર્ન મેડિકલ ફિલ્ડ. એમઆરઆઈમાં રેડિયેશન નથી હોતું. એનો મતલબ એવું નથી કે સીટી સ્કેનમાં રેડિયેશન છે એટલે સીટી હાનિકારક છે. સીટીનું જે ડોઝેજ છે રેડિયેશનનું તે હાનિકારક નથી અને જરૂર હોય ત્યારે જ કરાવીએ છીએ. એટલે આ બે વસ્તુ સાથે ઘણીવાર કરવી પડે છે અને અલગ અલગ બી કરીએ છીએ. આ બે વસ્તુ એટલી મહત્ત્વની છે કે તમને તમારા ડાયગ્નોસિસમાં તમારા ડૉક્ટરને અમે મદદ કરીએ અને એમને બી ક્લેરિટી મળે. તેના માટે આ ઇન્વેસ્ટિગેશન્સ કરાવતા હોઈએ છીએ. તમારો ધ્યાન આપવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.